તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મહિલાઓ માટે કેમ્પ યોજાયો કે જ્યાં મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે યોજાયો કેમ્પ કે જ્યાં સુભદ્રા સ્વાસ્થ્ય રથ અંતર્ગત કેન્સર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। યાત્રાના પૂર્વે શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા અને સારી એમના ટીમ દ્વારા માં સુભદ્રા સ્વાસ્થ્ય રથનું એક મેડિકલ કેમ્પ જે કેન્સરનું આયોજન કર્યું છે। ખૂબ સુંદર અને ભવ્ય અને દિવ્ય કે જે માતાઓની બહેનોની ચિંતા વ્યક્ત કરીને જે આવું સુંદર આયોજન કરી અને એમના જે શરીરની સ્વાસ્થ્યની જે ચિંતા કરી અને કેમ્પનું જે આયોજન કર્યું છે તે બદલ ખૂબ ખૂબ શહેર પોલીસ અને સૌનો અમે ખૂબ અભિનંદન। આજે ભગવાન શ્રી જગન્નાથજીની યાત્રાના ઉપક્રમે અહીંયા એક આપણે મેડિકલ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે। જેમાં જે મહિલાઓ છે જે 40 વર્ષથી ઉપર છે એને કેન્સર થવાની થોડી શક્યતા હોય છે, જેના અનુસંધાને અહીંયા ગુજરાત કેન્સર સોસાયટીના હોસ્પિટલ જે છે એની સાથે અને પોલીસ સાથે મળીને અહીંયા મેડિકલ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે। જેમાં મહિલાઓના જે કેન્સર છે એ જો થવાની શક્યતાઓ ડિટેક્ટ થઈ શકે એ બહુ સારી રીતે અહીંયા એક પ્રોગ્રામ યોજાયો। અને જે લોકોને લાગે છે જે મહિલાઓ છે જે 40થી વધારે જેની એજ થઈ ગઈ છે એ પોતે જ ચેક કરાવે અને થોડો ડાઉટ જાય। અને રથયાત્રાના અનુસંધાને પણ હું કહેવા માંગુ છું કે અત્યારે બહુ સારા એટમોસ્ફિયર છે। પોલીસ પણ સતત એકદમ એક્ટિવલી પેટ્રોલિંગ કરી રહી છે। બધા જે એટમોસ્ફિયર છે કોમ્યુનલ હાર્મની એટલે બહુ